બાપુ તમે સરકારના વખાણ જે રીતે અત્યારે કરી રહ્યા છો એટલે ક્ષત્રિય સમાજની સાથે છો કે કારણ કે ક્ષત્રિય સમાજ એ સવાલ ઉઠાવી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાય પણ તમે સરકારના વખાણ એટલે ક્ષત્રિય સાથે છો કે કઈ રીતે છો આ ટૂંકા શબ્દોમાં? મારા વક્તવ્યમાં આપને ક્યાંય પણ એવું નહીં લાગે કે હું ક્ષત્રિય સમાજથી વિમુખ છું. હું ક્ષત્રિય સમાજની સાથે છું. એટલા માટે જ એક વેદના થતી હોય છે, એટલા માટે જ દુઃખ થતું હોય છે અને એટલા માટે જ હું મારી વિનંતી પણ મેં ક્ષત્રિય સમાજને મારા વક્તવ્યમાં કરી છે. બાપુ ટિકિટ ખેંચાવી જોઈએ કે ન ખેંચાવી જોઈએ? અટકાવી દેવું જોઈએ એક જ લાગણી છે કે આની ટિકિટ રદ થવી જોઈએ. ભાજપ છે જે રીતે પ્રચાર કર્યો છે આ બાબતે મક્કમ જોવા મળશે. આપે કહ્યું કે આનું સુખદ અંત આવવું જોઈએ. શું સુખદ અંત હોઈ શકે? ટિકિટ આપવી કે ટિકિટ રદ કરવી એ પાર્લામેન્ટરી બોર્ડના અધિકાર ક્ષેત્રમાં છે.